કરતા કરતા દિવસો, એક દિવસ, બે દિવસ આ બધું ચાલવા લાગ્યું, પણ એમને શાંતિ નહીં થઈ. એટલી વારમાં એક બાપ હોય તો તેને ચિંતા થાય કે મારા પોયરો દુઃખી થતો છે. એટલે શંકર ભગવાનને ચિંતા થઈ કે આને કંઈ શાંતિ થાય તો એના માટે શું કરવું જોઈએ. તો ચંદ્રને લઈ આવ્યા. ચંદ્ર શીતળ ઠંડો, એટલે એ ચંદ્રને લઈ આવ્યા અને એમના ભાલ પર અદાયરો કે કદાચ એને શીતળતા આપી શકે, પણ એ ચંદ્ર પણ એને ઠંડક આપી શક્યો નહીં. એટલા માટે પણ ચંદ્રને ભાલ પર લગાવ્યો. એટલે આપણે 12 નામ બોલતા છે, એમાં એક નામ ગણપતિનો ભાલચંદ્ર પણ પડી ગયું. જો ગણપતિ દાદાના 12 નામ છે, આપણે કાયમ બોલતા છે. ખાલી આ 12 નામનું સ્મરણ કરીને, ગણપતિને વંદના કરીને માણસો જાય તો એના માર્ગમાં વિઘ્ન આવતું નથી અને દરેક કાર્યો એના સફળ થાય. તો એ ભાલચંદ્ર. અને પછી તો પણ એને શાંતિ નહીં થઈ, તો ત્યારે કોઈ ઉપાય નહીં રહ્યો અને એક બાજુ પાછા ઉત્સવો ચાલુ, કારણ કે પૃથ્વીનું સંકટ ટળેલું હતું. એટલે પણ જ્યારે ઋષિ મુનિએ વિચાર કર્યો કે હવે આને કદાચ ઠંડક આપી શકે તો પ્રકૃતિ આપી શકે. બધા ધ્યાનથી સાંભળજો. જો આ દુનિયાની અંદર તમને ગમે એવા મોટા બંગલા સુખ આપી શકતા નથી, કારણ કે તે લોકો ઓક્સિજન પેદા કરી શકતા. ત્યારે આ પ્રકૃતિ જે છે એ માણસોને ઓક્સિજન હવા પેદા કરે અને એ હવા આપણે લઈએ તો આપણને શાંતિ મળે. એટલે પ્રકૃતિ જ માણસોને શાંતિ આપે. એટલે ઋષિ મુનિઓને કઈ પ્રેરણા થઈ કે શું કરવું જોઈએ. તો એ લોકોએ, કારણ કે એ જ્ઞાની હતા, જો આપણને જે બધી પરંપરા આપી ગયેલા એ ઋષિ મુનિઓ આપી ગયેલા કે કઈ જગ્યાએ કયા ઉત્સવને બેસાડવાનો. ચોમાસાની અંદર બધા ફ્રી રહે તો આવા બધા ઉત્સવો થાય. એ બધા ઋષિ પરંપરાની આ બધી વસ્તુઓ છે. તો એ ઋષિઓએ દરોઈ, બધા ધ્યાનથી સાંભળજો, એ દરોઈ ઘણી ભેગી કરી અને એની અંદર ગણપતિ દાદાને બેસાડ્યા. અને જેવા એ દરોઈની અંદર બેસાડ્યા તેવા ગણપતિ દાદાને શાંતિ થઈ ગઈ. બધા ધ્યાનથી સાંભળજો. ગણપતિ દાદાને દરોઈની અંદર બેસાડ્યા એટલે એને શાંતિ થઈ ગઈ. એટલે એમના મોઢામાંથી સહજ નીકળી ગયું કે એ દેવતાઓ, એ ઋષિ મુનિઓ, તમે મને દરોઈની અંદર બેહાડ્યો છે, દરોઈ ચડાવી છે મારા પર, મને શાંતિ થઈ ગઈ. મારા શુભ આશીર્વાદ છે કે જ્યાં સુધી આ યુગ ચાલે ત્યાં સુધી જે મને દરોઈ ચડાવે છે ગણપતિ દાદાને, તેના જીવનમાં પણ સુખ શાંતિ, તેના જીવનમાં પણ સુખ શાંતિ થઈ જ જાય. પણ આ બધી પ્રજાને શું કામ ખબર નહીં પડે? પ્રજા દરિદ્ર પ્રજા આવી બધી વસ્તુ જાણવાનો પ્રયાસ કરે જ નહીં. એ લોકોને ખાલી ખાધું પીધું ને ચાલ ભાઈ. અને એ લોકો ચાલે એ પણ દરિદ્રમાં. જુઓ, બેસવાની, ખાવાની, ચાલવાની આ બધી સિસ્ટમો છે. આપણા પર કેમ દુઃખ એટલે કર્યા કરે? આપણી સિસ્ટમ બરાબર નહીં મળે. આપણે બેસીએ તો પણ દરિદ્રમાં, સૂઈએ તો પણ દરિદ્રતામાં, અને યજ્ઞમાં બેસીએ. જયંતિભાઈને પૂછો ત્યારે સાંઈ કથામાં કહેવાયેલું પણ કે એક બાજુ યજ્ઞ ચાલે અને એ દંપતી બેસેલું તો એવી કન્ડિશનમાં બેહેલા 2 જણા, તો યજ્ઞ ઉપર મોબાઈલ મૂકેલો. બધા ધ્યાનથી સાંભળજો. અને આમ ક્લિક કરતા જાય ને કંઈ જોતા જાય, ક્લિક કરતા જાય ને જોતા જાય, અને બેસેલા તો આવી. તો પછી એનું યજ્ઞ નારાયણ પણ કંઈ નહીં કરે અને કોઈ કંઈ નહીં કરે. કારણ કે જે યજ્ઞમાં બેસે તો ત્યારે પણ આ માયાને છોડે નહીં. અને આવી કન્ડિશનમાં બેસે એને મંત્ર હાથે, એમને કાંઈ આનું ધ્યાન બધું મોબાઈલમાં. એટલા માટે ભગવાન કૃપા કરતા નથી. તો એ દરોયો જ્યારે ચડાવે ગણપતિ દાદાને, એટલે આપણા બાળકોને ટેવ પાડવી જ જોઈએ કે રોજ કારણ કે એ નાનલેથી જ બુદ્ધિમાન રહે તો એ લોકો જીવનમાં કંઈ ને કંઈ કરી શકે. એટલા માટે અને જે માણસો ગણપતિને દરોઈ ચડાવે તો એમ કહેવાય કે ભલે તે બુદ્ધિહીન હોય
એ બુદ્ધિ વગરનો હોય તો પણ જેમ દરરોજ ધીમે 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 વધે તેમ તેમના પરિવારની બુદ્ધિ પણ વધે. આવું આ દરરોજનું મહત્વ છે. અને આ પ્રગતિઓ તો એટલી ઝડપથી થાય કે જેમ હમણાં ઉનાળો હતો આ બધે સૂકું થઈ ગયું, પણ જેવો વરસાદ આવ્યો એટલે 2-4 દિવસમાં લીલું લીલું થઈ જાય, પછી દરરોજ નાલી રહે અને પછી અઠવાડિયાની અંદર તો સરસ લીલી થઈ જાય. તો જે માણસો ગણપતિ દાદાને દરરોજ ચડાવે એને જીવનમાં ગમે એવું સુખું થઈ ગયેલું હોય, ગમે એવું દુઃખ હોય, પણ જે માણસો ગણપતિ દાદાને દરરોજ ચડાવે તો તેના જીવનમાં પણ હરિયાળી આવવા લાગે, તેની પ્રગતિઓ દરરોજની જેમ વધવા લાગે. આ બધું વારંવાર કહીએ તો પણ ઘેરે જઈને પાછા છે તેવાને તેવા આ વસ્તુને ફોલો કરવું પડે. જેમ માંદો માણસ હોય અને રોગ મોટો હોય તો ડૉક્ટર તેને 5-6 મહિનાની દવા લેવા દે, તે દવા લે. બાકી આ મફતની દવા કોઈ કરતા, કારણ કે એ ભગવાનને પણ મંજૂર રહેતું તારે તમારી વૃત્તિ સાથે તારે જે કરવાનું તે કરવાનું. કારણ કે ભગવાન એ તો દયાળુ છે, એની દયાનો એની કોઈ સીમા જ નથી, કારણ કે એ સીમિત નથી, એ તો પરિમિત છે. તો આપણે પણ આ પહેલું ધોરણ, આ ભક્તિનું પહેલું ધોરણ કે માઈ બાપની સેવા એ પહેલું જ ધોરણ. પછી આપણે આજે બધું કર્યું એ બીજા ધોરણમાં આવે કદાચ, પણ એમ કરતાં કરતાં માણસોની ભક્તિ વધે અને એમના એક એક અંગો કેટલા મહત્વના છે